ગુજરાત પાક્ષિક દર્પણ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમે એક અનોખી પહેલ લઈને આવી રહ્યા છીએ, ગુજરાત પાક્ષિક દર્પણ. એમાં ગુજરાતના તમામ સમાચારોને આવરી લેવામાં આવશે. જે તાજેતરની ડે ટુ ડે લાઈફમાં જે ઘટનાઓ બને છે ગુજરાત સરકારની, એ તમામને આવરી લેતું ગુજરાત પાક્ષિક દર્પણ. એની પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલ જીપીએસસી પોસ્ટ ઉપર ઉપલબ્ધ હશે અને અમારી યુટ્યુબ ચેનલ જીપીએસસી પોસ્ટ ઉપર તેનો વિડીયો પણ ઉપલબ્ધ રહેશે. તમે જોઈન કરી શકો છો. બહુ જાજો સમય ના લેતા આપણે સીધા ટુ ધ પોઈન્ટ વિષય પર આવીએ. નમો સ્વસ્થા અભિયાન 1 જુલાઈથી 7 જુલાઈ મુખ્યમંત્રીના હસ્તે આ ગાંધીનગરના સિવિલ કેમ્પસ ખાતેથી શરૂઆત કરવામાં આવી નમો સ્વસ્થા અભિયાન. અને એની સાથે સાથે બીજું એક અમૃતાપાન અભિયાનનો પણ રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. નમો સ્વસ્થા અભિયાનનો ઉદ્દેશ્ય શું છે? તો જે સરકારી આરોગ્ય સંસ્થાઓ છે એમાં સ્વસ્થતાની ઝુંબેશ ચલાવી. એમાં શું કાર્ય કરવું? તો આરોગ્ય સંસ્થાઓ છે એનું જૂનું ફર્નિચર છે, આઉટડેટેડ મેડિકલ સાધનો છે, બિનજરૂરી દસ્તાવેજો છે, એનો નિકાલ કરવો અને પરિસરને સ્વસ્થ બનાવવું. બીજું એક અભિયાન છે અમૃતાપાન અભિયાન. એમાં બાળકો અને માતાને સ્વસ્થતા પ્રત્યે જાગૃતિ વધે એના માટેનું અભિયાન છે. એના માટે માર્ગદર્શિકા અને ફ્લિપચાર્ટનું પણ વિમોચન કરાયું. એક બીજી નવી શરૂઆત છે શ્રમદાન પહેલ. દર મહિનાના પ્રથમ રવિવારે પ્રતિનિધિઓ, સંસ્થાઓ, જાહેર નાગરિકો સ્વસ્થતા જોડાવા માટેનો એક પ્રયાસ છે. જો આમાં મેં અમુક ટેગલાઇન છે, સંદેશા છે, સુવાક્ય છે, મંત્રો છે, એ પણ લેવા પ્રયત્ન કર્યો છે, જે તમને તમારી મેન્સની, હાલ મોટા ભાગની પરીક્ષાઓમાં મેન્સની પરીક્ષા થઈ ગઈ છે, તો તેમાં તમને આ વાક્યો ઉપયોગી બનશે. પહેલું, સુખતે જાતે નર્યા. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ જે સંદેશો છે અથવા તો વાક્યો છે એમાં વપરાયેલા હતા. શું વાક્ય છે? આરોગ્ય સેવા એ માત્ર વ્યવસાય નહીં પણ માનવ સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. જો તમે ચર્ચાપત્ર, અહેવાલ કે કોઈ પણ સ્વસ્થતા વિશે પૂછાય તો તમે આવા વાક્યો લખો તો તમારું વાક્યમાં ગુણવર્ધન બની શકે છે. મન સ્વસ્થ, શરીર સ્વસ્થ, મારું આરોગ્ય ભવન સ્વસ્થ. આવા મંત્રો પણ તમે વાપરી શકો છો. અહીંયા મેં એક અહેવાલ લેવા પ્રયત્ન કર્યો છે. તાજેતરમાં તમારા કેમ્પસમાં યોજાયેલા નમો સ્વસ્થતા અભિયાન અંગેનો અહેવાલ તૈયાર કરો. ધીરે ધીમે અમે આમાં પીવાયક્યુ ટ્રેન્ડ એનાલિસિસ પણ ઉમેરીશું, જેમાં પીવાયક્યુ નો ટ્રેન્ડ પણ થઈ શકશે. દાખલા તરીકે અગાઉની એક્ઝામમાં એક વખત એક પેડ માં કે નામ એ અભિયાન પૂછાયેલું હતું. જે તે સમયે ચર્ચામાં હતું એક પેડ માં કે નામ અભિયાન પૂછાયેલું હતું. તો એવી રીતના આ અભિયાન પૂછાયેલું. જો પૂછાણું તો તમે એમાં એનો ઉદ્દેશ્ય, એમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી, એના મંત્ર શું હતા, એમાં શું વાક્ય શું હતા, એમાં કોઈ મંત્રીએ સ્પીચ આપી હતી, તો તમે એને ક્રમબદ્ધ રીતે લખી શકો. જળ સંચય ક્ષેત્રે રાજ્યમાં 2 વાર એરફિલ્ડ રબર ડેમ. પ્રથમવાર એરફિલ્ડ રબર ડેમનું આયોજન કરવામાં આવ્યું છે. કોની સાથે? તો સાઉથ કોરિયનની ટેકનોલોજી અને જાપાનની ડિઝાઇન પર આધારિત છે. આ ખાસ 2 દેશના નામ યાદ રાખજો. હવે એર રબર ડેમ શું છે? તો સામાન્ય રીતે પરંપરાગત સિમેન્ટ કે કોન્ક્રીટ કે લોખંડના દરવાજાવાળા ડેમ હોય, એના બદલે આ હવાથી ફૂલાવી શકાય એવા ખાસ પ્રકારના રબરના બ્લેન્ડર, ફુગા જેવા વિશાળ સ્ટ્રક્ચર પર આધારિત છે. 2 જગ્યાએ બનાવવામાં આવ્યા છે. એક છોટા ઉદયપુરમાં હેરણ નદી ખાતે અને એક તાપીમાં અંબિકા નદી ખાતે આ કામ કરવામાં આવે છે. ત્યાર પછી સેમિકોન હાલ ઇન્ડિયામાં બહુ ચર્ચાનો વિષય છે. સેમિકોન મિશનથી લઈને હાલમાં ગુજરાતમાં 3 થી 4 સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લગભગ 6 થી વધારે સેમિકોન પ્લાન્ટ છે. કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, સીએમ સહિતના મહાનુભાવોએ સાણંદ ખાતે 3G સેમિકોન કોમર્શિયલ ઉત્પાદનના OSAT પ્લાન્ટનો શુભારંભ કર્યો. 7,600 કરોડનો તો 5 બિલિયન ચિપ બનાવવાનું લક્ષ્ય છે. 3G સેમી છે. જાપાનની રેનેસાન્સ ઇલેક્ટ્રોનિક અને થાઇલેન્ડની સ્ટાર માઇક્રોન ઇલેક્ટ્રોનિક વચ્ચે પણ ભાગીદારી નોંધાઈ છે. એક ફેક્ટ છે કે ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જેને સેમિકન્ડક્ટર નીતિ જાહેર કરી હોય. આ પણ ઘણી વખત પ્રિલિમમાં પૂછાઈ ગયેલું છે. ધોલેરાને સેમિકન્ડક્ટર સિટી ગણવામાં આવે છે. સેમિકન્ડક્ટરનો ઉદ્દેશ્ય શું છે? તો મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ. સાણંદ ખાતે માઇક્રોન ટેકનોલોજી અને કેન સેમિકોનના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ સેમિકોનનો ઉપયોગ કઈ જગ્યાએ છે? તો સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રોનિક વાહન, સંરક્ષણના ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનના ઉપયોગમાં, એઆઈ, રોબોટિક્સ, નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી ક્રાંતિમાં આગામી 5 વર્ષમાં 50,000થી વધારે રોજગાર આપવાનું લક્ષ્ય છે. અહીં એક પ્રેક્ટિસ પ્રશ્ન આપ્યો છે પીવાયક્યુ આધારિત. સાણંદ સેમિકોન્ડક્ટર પ્લાન્ટના શુભારંભ ખાતે મુખ્યમંત્રી શ્રીનું ઉદ્બોધન તૈયાર કરો. એના પછીનો પોઈન્ટ છે મહેસૂલી વિભાગે નવી સેવાનું લોન્ચિંગ. હાલમાં જ મહેસૂલી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી ગાંધીનગર ખાતેથી, ત્યારે 3 થી 4 નવી સેવાઓ લોન્ચ કરવામાં આવી. એનો ધ્યેય મંત્ર શું રાખવામાં આવ્યો? જનસેવા એ જ પ્રભુ સેવા. જો તમે શાસન સુશાસનનો કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં આ ટેગલાઈન લખી શકો. એમાં 3 પહેલ કરવામાં આવી. એક તો IRCM પોર્ટલ છે, એના ઉપર ઈ ફાઇલિંગની સુવિધા આપવામાં આવી, એટલે મોટા ભાગની અરજીઓ છે તમે ઈ ફાઇલિંગ કરી શકો. એક સરસ પારદર્શિતા માટે QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ રેવા લોન્ચ કરવામાં આવ્યું. આ તમે પારદર્શિતા અથવા તો જનભાગીદારીનું કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમાં આ બેસ્ટ પ્રેક્ટિસ લખી શકો. આમાં નાગરિકો જે મહેસૂલી તલાટીની કે કોઈ પણ કામગીરી છે મહેસૂલી વિભાગની, એના બારોબાર QR કોડ હશે, એના ઉપર તમે સીધો ઉચ્ચ કક્ષાએ તમારો ફીડબેક આપી શકો. એક ટુકડા ધારા અધિનિયમ છે, એમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, એ આપણે અલગથી લેશું. એક આઈવોરા પોર્ટલ છે જમીન મહેસૂલીને લગતું, એના માટે પણ ઘણી સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સિવાય વડગામ છે, સિદ્ધપુર છે, નવસારી છે, આ ખાતે નવી કચેરી અને ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. મહેસૂલી વિભાગમાં જમીનને લગતી, નકશાને લગતી ઘણી બધી કામગીરી હોય છે. એના માટે ગુજરાત સરકાર અને સર્વે ઓફ ઇન્ડિયાએ સિટી સર્વે નકશાના GIS આધારિત ડિજિટલાઇઝેશન માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ પણ એક મહત્વપૂર્ણ પહેલ છે. અષાઢી બીજ, આપણે દર વર્ષે અષાઢી બીજના રથયાત્રાનું પ્રારંભ કરવામાં આવે છે અમદાવાદ ખાતેથી. ગૃહમંત્રી શ્રી હાજર હતા અષાઢી બીજ નિમિત્તે. કેટલામી હતી? 149મી. આ અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંગળા આરતીમાં બધા સહભાગી થયા હતા. અહીંયા ભગવાન જગન્નાથ, બલરામ અને બેન સુભદ્રા નગરની યાત્રા પર નીકળે છે, એના પ્રસંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. એક નેત્ર ઉત્સવ વિધિ અને એક પહિંદી વિધિ, બંને પ્રખ્યાત છે. નેત્ર ઉત્સવ વિધિમાં શું કરવામાં આવે? તો પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધીને નેત્ર ઉત્સવ ભક્તોએ સોનાનો શણગાર કરવામાં આવે છે, અને પહિંદ વિધિમાં સોનાની સાવરણીથી સફાઈ સેવા કરવામાં આવે છે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 5મી વખતની પહિંદ વિધિ છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું, જો તમને કોઈ પણ જગ્યાએ સુરક્ષા માટે પગલાં પૂછે તો તમે આ કીવર્ડ વાળા પગલાં ગમે ત્યાં લખી શકો. પોલીસ કર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી, ડ્રોન સર્વે કરવામાં આવ્યો, બોડી વોર્ન કેમેરા લગાડવામાં આવ્યા, CM ડેશબોર્ડ પર રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવ્યું, બેઠકમાં શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિ સાથે બેઠક કરવામાં આવી. આ તમે કોઈ પણ પત્ર લેખનમાં અથવા તો કોઈ પણ સુરક્ષાના પગલાં પૂછે તો એમાં આ કીવર્ડ ગમે ત્યાં લખી શકો. એના પછી અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ. 1 જ કલાકની અંદર 3.61 લાખ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? અમદાવાદના ભાડજ ખાતે લોકસભા મહાઅભિયાન મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવ્યું. એમાં આ રેકોર્ડ હાંસલ કર્યો છે, ગિનીસ વર્લ્ડ ઓફ ધ રેકોર્ડ. 50,000થી વધારે સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. એક પેડ માં કે નામ અભિયાન, આ એક જન આંદોલન છે, એને પ્રોત્સાહન મળ્યું. 80થી વધારે નમો વનનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય ગાંધીનગરની લોકસભા છે ને 2029 સુધીમાં 11% વધારીને 20% ગ્રીન કવર કરવું, એ પણ એક લક્ષ્ય છે. AMC નું લક્ષ્ય મિશન 5 મિલિયન ટ્રી, એટલે કે અમદાવાદમાં 5 મિલિયન ટ્રી લગાડવાનું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક અને 155 જેટલી AC બસ ગ્રીન કવર આધારિત બસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. એના પછી બેક ટુ બેઝિક નો મંત્ર, એટલે કે આપણે પાછા પર્યાવરણ તરફ વળીએ છીએ એના માટે આ એક ફેક્ટ યાદ રાખો. ક્લાઇમેટ ચેન્જ વિભાગ, જે જળવાયુ પરિવર્તન માટે જે ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે એ શરૂ કરનાર પણ ગુજરાત પ્રથમ રાજ્ય છે. એના પછીની ઘટના છે ગુજરાતના 2 કૃષિ ઉત્પાદકો, એક જીરું અને એક વરિયાળી, આ બંનેને GI ટેગ પ્રાપ્ત કર્યો છે. બંને મહેસાણાના ઊંઝાના છે. બાગાયતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એરી ગુજરાત દ્વારા આની પહેલ સહયોગ કરવામાં આવ્યો છે. ઊંઝાના જિલ્લાને વિશ્વની રાજધાની પણ ગણવામાં આવે છે. ઊંઝા શહેરને APMC માંથી લગભગ
વિશ્વનું સૌથી મોટું વેપાર કેન્દ્ર પણ ગણવામાં આવે છે. સુગંધ અને સ્વાદ માટે જાણીતા છે. દાણાની સાઈઝ ભરાવદાર અને લાંબા સાફ છે. વિશ્વના કુલ જીરામાંથી 85 થી 87% માત્ર ભારત એકલું પૂરું પાડે છે. આ સિવાય જીરું છે ઔષધીય રીતે પણ ગુણકારક છે. આ સિવાય હાલમાં જ એક જસદણની પટારી રાજકોટના એને પણ જીઆઈ ટેગ મળેલો છે. શાક ટેસુસમનું લાકડું વપરાય છે. એના ઉપર પિત્તળની અને તાંબાના પતરા ઉપર નકશીકામ કરાય છે. કરિયાવર માટે, આભૂષણ, દસ્તાવેજો અને વસ્ત્રો સાચવવા માટે ઉપયોગી છે. આ સિવાય પણ કયા પાકોને જીઆઈ ટેગ મળેલો છે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જીઆઈ ટેગ પ્રાપ્ત વસ્તુઓ ભારતને વિશ્વમાં અનોખી ઓળખ પ્રાપ્ત કરી છે. ઉદાહરણ સાથે સમજાવું. આ એક જીપીએસસીમાં મેન્સમાં પીવાયક્યુ પણ પૂછાયેલો છે. તેના પછી વિકસિત ગુજરાત ડેટા પોલિસી 2026-29 સાયન્સ અને ટેકનોલોજી વિભાગ. જો તમને જાહેર નિવેદનમાં પૂછાય તો વિભાગ યાદ રાખવો જરૂરી છે. દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. કઈ જગ્યાએથી? મહાત્મા મંદિર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં જે મને મુખ્ય જોગવાઈઓ લાગી એ જ મેં લીધી છે. ધોલેરા છે એને ડેટા સેન્ટર સિટી બનાવવાની વિચારી રહી છે ગુજરાત સરકાર. વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર અને ગ્લોબલ કેપેસિટી સેન્ટરનું હેડક્વાર્ટર બનશે ધોલેરા. જેમ સેમિકન્ડક્ટર સિટી છે એવી રીતના ડેટા સેન્ટર સિટી પણ બનશે. આ ડેટા સેન્ટર નીતિ છે એને ગ્રીન ઉર્જા તરફ લઈ જવા માટે પ્રયાસ કર્યો છે. 51% વધારે જે એમાં ઉર્જાની જરૂરિયાત છે ગ્રીન હશે, એટલે કે સૌર અને પવન આધારિત હશે. 20 વર્ષનો ટેક્સ હોલિડે હશે, એટલે 20 વર્ષ સુધી કોઈ પણ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં. એક સિનિયર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. ડિસેલિનેશન પ્લાન્ટનો માંથી પાણીની પુરવઠો, એટલે કે દરિયાના જે ખારા પાણી મીઠું પાણી છે, ખારું પાણીમાંથી મીઠું પાણી બનાવીને એ પાણી વાપરવામાં આવશે. એટલે કે ખેતી કે અન્ય જરૂરિયાતનું પાણીનો ભોગ બને નહીં. બીજું લક્ષ્ય કેટલું છે? 8 ગીગાવોટ સુધીની ડેટા સેન્ટર સ્થાપવાની ક્ષમતા છે. રોકાણ આશરે 6 લાખ કરોડનું હશે. તાત્કાલિક જમીન ફાળવણીની પ્રક્રિયા છે એમાં પણ ઝડપી લાવવામાં આવશે. આ ડેટા સેન્ટર નીતિના ઘણા બધા ફાયદા છે જે આપણે એઆઈ ઇકોસિસ્ટમમાં મદદ કરશે. ડિજિટલ વ્યવસ્થામાં આપણે પ્લેયરની ભૂમિકામાં, ડિજિટલ આંતરમાળખામાં ગેમ ચેન્જર સાબિત થશે. 10 વર્ષમાં ગુજરાતને એઆઈ ઇકોનોમિક સિસ્ટમ કેન્દ્ર બનાવવા માટે, ગુજરાતને હાઈથી મિડલ ઇન્કમ સુધી લઈ જવા માટે અને નાગરિકોના ડેટા સુરક્ષિત રાખવા માટે પણ ઉપયોગી બનશે. આ પોલિસી છે તમે ગુજરાતના કોઈ પણ પ્રશ્નોમાં લખી શકો છો. ત્યારબાદ પોલિસીમાં સમાવેશ પ્રોત્સાહનો એ જોઈ લઉં. નાના છે, ઘણા બધા પ્રોત્સાહનો છે જે મેં આગળ વાંચી લીધા તેવી રીતના. એમાં સબસિડી આપવામાં આવશે, વ્યાજ સબસિડી આપવામાં આવશે, પાવર ટેરિફમાં સબસિડી આપવામાં આવશે, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્ત આપવામાં આવશે, જીએસટી રિબેલેશન જે આપણે 20 વર્ષ સુધી રાહત આપવામાં આવશે. તેના પછી ડિસેલિનેશન પ્લાન્ટોનું આવ્યું, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ જે જમીનની પ્રક્રિયા છે એને પારદર્શી બનાવવામાં આવશે. તો પ્રોત્સાહનો તમે જોઈ લેવાનું. ડેટા ફેક્ટ છે અહીંયા. અમેરિકામાં અંદાજે 5500 થી વધુ ડેટા સેન્ટર છે. તેની સામે ભારતમાં માત્ર 200 જ ડેટા સેન્ટર છે. અમેરિકામાં 30 ગીગાવોટની ક્ષમતા છે. ભારતમાં 1 થી 2 ગીગાવોટના પણ ડેટા સેન્ટર નથી. ગુજરાત હાલમાં 8 ગીગાવોટનું લક્ષ્ય રાખી રહ્યું છે. આપણી પાસે 5 સુધી પહોંચવાની પણ હજી ક્ષમતા નથી. પીવાયક્યુ ટ્રેન્ડ એનાલિસિસ, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ભારતના ડિજિટલ માળખા માટે ગેમ ચેન્જર સાબિત થશે. સમજાવો. જીએસ આધારિત મેં એક પ્રશ્ન બનાવ્યો છે કે કેવી રીતના આ ડિજિટલ માળખા માટે ગેમ ચેન્જર સાબિત થશે. જાહેર નિવેદનમાં એકવાર હેરિટેજ પોલિસી પૂછાઈ ગયેલી છે, પ્રવાસન પોલિસી પૂછાઈ ગયેલી છે, તો આવી પોલિસી પણ ધ્યાનમાં રાખવી. એક ગુજરાત સરકારની સરસ એવી પહેલ છે, ખેડૂતોના હિતની રક્ષા માટે વિભાગીય ડેટા સમિતિની રચના કરવામાં આવી. કયો વિભાગ છે? કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ 2023 ને અનુરૂપ બનાવવા પ્રયત્ન કર્યો છે. ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને ખેડૂતોની સંમતિથી જ કરવામાં આવશે. કૃષિ વિભાગ અને તેની સાથે સંકળાયેલા બોર્ડ, નિગમો અને કૃષિ યુનિવર્સિટીઓ ડેટાનું વૈજ્ઞાનિક, સુરક્ષિત અને પારદર્શક સંચાલન માટે કાર્ય કરશે. આનાથી ખેડૂતને ફાયદો થશે. ખેડૂતોની વ્યક્તિગત, બેન્કિંગ અને સંવેદનશીલ માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
ડેટાનો દુરુપયોગ, અનધિકૃત પ્રવેશ કે સાયબર જોખમો સામે ઉપયોગી બનશે. આ સિવાય જો કૃષિ નીતિ ઘડવી હોય, કૃષિઓ માટે યોજના બનાવવી હોય, વૈજ્ઞાનિકોએ વિશ્લેષણ કરવું હોય તો તેમાં પણ વિભાગીય ડેટા સમિતિ ઉપયોગી બનશે. કૃષિ સબસિડી છે, પાક વીમો છે, આપદા રાહત છે, સરકારી સહાયનું વિતરણ છે, આ ઝડપી અને પારદર્શી બનશે. લાભ સીધો ખેડૂતને પ્રાપ્ત થશે. એક બેસ્ટ પ્રેક્ટિસ ગણી શકાય. ગુજરાતના ખેડૂત માટેના કોઈ પણ ઇનિશિયેટિવ લો તો તમે એમાં આ લખી શકો. આઈઆઈટી ગાંધીનગર ખાતે સમર્થ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર માટે ખાસ આ પ્રોગ્રામ છે. આઈઆઈટી ગાંધીનગરથી 190 કરોડના બજેટ સાથે સમર્થ સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબની સ્થાપના કરવામાં આવી. આમ તો કામગીરી માર્ચ મહિનાથી શરૂ થઈ ગઈ છે. ગુજરાત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન મંત્રાલય, ગુજરાત સરકારનું વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને આઈઆઈટી ગાંધીનગર આ ત્રણેયના સહયોગથી ઉદ્દેશ્ય શું છે તો સેમિકન્ડક્ટર ક્ષેત્ર છે એના પ્લાન્ટ માટે ટેકનિશિયન, ઓપરેટર અને એન્જિનિયરો તૈયાર કરવા, ટ્રેનિંગ આપીને એને ફેબ્રિકેશન પ્લાન્ટમાં તૈયાર માટે ઉપયોગી બને એના માટે તૈયાર કરવા. લક્ષ્ય શું છે? 5 વર્ષમાં 10,000થી વધારે લોકોને તાલીમ આપવી. આમાં ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ બધા કોર્સોનો સમાવેશ થશે. એલએનટી સેમિકન્ડક્ટર ટેકનોલોજીની પણ આમાં ભાગીદારી જોડાયેલી છે. બીજા મહત્વપૂર્ણ સમાચાર છે વિકસિત ગુજરાત @2027ના અમલીકરણ માટે રોડમેપનું અનાવરણ કરવામાં આવ્યું. કોણે કર્યું? ગુજરાત રાજ્ય ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્ફોર્મેશન ઓફ ટ્રાન્સફોર્મેશન અને સામાન્ય વહીવટી વિભાગે આ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, અનાવરણ કરવામાં આવ્યું છે. જેમ નીતિ આયોગ છે એમ ગુજરાતમાં ગ્રીડ્સ છે, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન. એનું લક્ષ્ય શું છે? જીડીપીને $3.5 ટ્રિલિયન સુધી, ગુજરાતની જીડીપીને 2047માં $3.5 ટ્રિલિયન સુધી લઈ જાઓ. મંત્ર શું છે? લિવિંગ વેલ, અર્નિંગ વેલ, સારું જીવન જીવો અને આર્થિક રીતે વધારે કમાવો. થીમ શું છે? 11 થીમ અને 120 માઇક્રો ગોલ્ડ સાથે લક્ષ્યાંક. તમે કોઈ પણ ગુજરાતનો પ્રશ્ન આવે તો તેમાં ગુજરાતના ભવિષ્યનું રોડ મેપ દર્શાવતો આ જે વિકસિત ગુજરાત છે એ લખી શકો. આ સિવાય ગુજરાત સરકારે 4 પહેલો, એક પીએમ ઈ બસ સેવા, એક પીએમ હેલ્થ કેર ટેકર, હેલ્થ પાસપોર્ટ અને ભારત ટેક્સી સેવા આની શરૂઆત કરવામાં આવી છે. કઈ જગ્યાએથી? ગાંધીનગરથી. સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ 3 થી 4 સેવાઓ શરૂ કરવામાં આવી છે. 14 શહેરોમાં ભારત ટેક્સીની પણ શરૂઆત કરવામાં આવી છે. પીએમ ઈ બસ સેવા છે એ ગાંધીનગર ખાતેથી લગભગ 10,000 બસોનું લક્ષ્ય છે. એમાં 100 ગાંધીનગર ખાતેથી હાલ 14 મૂકવામાં આવી છે. શહેરો કેટલા છે? ભારત ટેક્સી માટે શહેરો કેટલા છે? 14 છે. ડિજિટલ પ્લેટફોર્મ પીએમ હેલ્થ ટેકર જન્મ, મૃત્યુ, સ્વાસ્થ્યના પોષણ, જન્મથી લઈ અને પોષણ સુધીના તમામ ડેટાઓને કોમ્પ્યુટર આધારે એકત્રીકરણ કરવું. બાળકના જન્મથી લઈને મૃત્યુથી લઈને 16 વર્ષ સુધીનો લક્ષ્યાંક છે. એનું સચોટ ટ્રેકિંગ કરવું. જો બાળક શાળાએ જવાનું પણ બંધ કરી દે તો ડિજિટલ પ્લેટફોર્મ ફેમિલી હેલ્થ કેર પર ટ્રેક કરી શકાય છે, જેથી તાત્કાલિક નિવારણ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાય, બાળકનું પોષણ સુધારી શકાય. એક બીજી પહેલ છે હેલ્થ પાસપોર્ટ પ્રોજેક્ટ. એમાં પણ બાળકના ગર્ભથી લઈને યુવા સુધીના હેલ્થના ડેટા હશે માત્ર. પછી ભારત ટેક્સી ગાંધીનગરથી 14 શહેરોમાં શરૂઆત કરવામાં આવી. પરિવહનની સેવાઓને ઓલા ઉબેરની સાપેક્ષમાં લેવામાં આવ્યું છે. પ્રેક્ટિસ પ્રશ્નમાં છે કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી દ્વારા તાજેતરમાં જે નવી સેવાઓ લોન્ચ કરવામાં આવી એનું જાહેર નિવેદન તૈયાર કરો. એક વખત કચ્છના પ્રવાસન ક્ષેત્રનું જે G20 વખતે હતું એ વખતે એનું જાહેર નિવેદન પૂછાયેલું હતું, તો તમને પૂછાય તો કામ આવી શકે. વન લાઇનર ફેક્ટ લેવા પણ પ્રયત્ન કર્યો છે જે તમને પ્રિલિમ્સની કોઈ પણ એક્ઝામમાં ઉપયોગી બને. યુક્રેનના રાજદૂત છે એને ગુજરાતની મુલાકાત લીધી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને પોતાનો પ્રતિભાવ શેર કર્યો. જો આ વન લાઇનર ફેક્ટ છે આમાં બહુ જ હજુ કંઈ યાદ રાખવા જેવું નથી. નવસારીમાં આધારનું નવું કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. સાપના ઝેરમાંથી હવે સંજીવની બનશે. કઈ જગ્યાએ? વલસાડના ધરમપુર ખાતે. ઝીરો ઇફેક્ટના સર્ટિફિકેટમાં 41,000થી વધારે એમએસએમઈ એકમો સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. હવે પ્રાકૃતિક ખેતીના શિક્ષણને પણ યુનિવર્સિટીમાં ડિગ્રીનો અભ્યાસક્રમ ગણવામાં આવશે, કૃષિ યુનિવર્સિટીમાં. આ પણ એક સારી પહેલ છે. કૃષિ વિભાગને વર્ષ 2026નો એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ નવી દિલ્હી ખાતેથી આપવામાં આવ્યો. કેના બદલ?
બાગાયત ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગીરના જંગલોમાં ગુંજ્યો ચિલોત્રાનો કલ્લો. આ ઇન્ડિયન ગ્રે હોર્નિબલ ગણવામાં આવે છે. કઈ જગ્યાએ એનું વાપસી કરવામાં આવી? ગીરના જંગલોમાં રીઇન્ટ્રોડક્શન કાર્યક્રમ પ્રોજેક્ટ હેઠળ આનું કામ કરવામાં આવ્યું છે. પાછા 40 જેટલા પક્ષીઓને ગીરમાં મુક્ત કરવામાં આવ્યા છે. જો આની પહેલા જે પીએસસી ની એક્ઝામ હતી ત્યારે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગોરાડો વચ્ચે પૂછાઈ ગયું હતું. તો આવા નાના નાના ફેક્ટ આવે. જો તમને 1-2 ફેક્ટ આવડતા હોય તો એના ઉપરથી તમે આખો પ્રશ્ન સોલ્વ કરી શકો છો. કચ્છના નલિયા ખાતે આજે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોડા છે એનું બચ્ચું 40 દિવસ સુધી હજી જીવતું છે. પર્યાવરણ મંત્રાલય છે, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજસ્થાન વન વિભાગની આ સંયુક્ત પહેલ હતી. મૈસુરી ખાતે યોજાયો ગુજરાત હસ્તકલા ઉત્સવ. કઈ જગ્યાએ? મૈસુરી ખાતે. લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે હવેલી સંગીતને રાષ્ટ્રીય સન્માન મળ્યું. કયું સન્માન મળ્યું? ઉસ્તાદ બિસ્મિલ ખાન યુવા પુરસ્કાર સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું છે. અમદાવાદ કાલુપુર સ્થિત ગૌસ્વામી હવેલીના આચાર્ય રણછોડલાલજી ગૌસ્વામીને આ એવોર્ડ આપવામાં આવ્યું છે. 550 વર્ષ જૂનું આ હવેલી સંગીત પરંપરા છે, એને આ સન્માન મળ્યું છે. આગળ ફેક્ટ પણ છે. વિરમગામમાં દેશનું પ્રથમ રોડ સેફટી સેન્ટર. જો તમે રોડ કે ટ્રાફિકને અકસ્માતને લગતા કોઈ પણ સજેશન આપો કોઈ પણ જવાબમાં, તો તમે આ બેસ્ટ પ્રેક્ટિસ લખી શકો કે વિરમગામમાં દેશનું પ્રથમ રોડ સેફટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લામાં એઆઈ ટેકનોલોજી, સ્માર્ટ સર્વેલન્સ અને ત્રિનેત્રી સીસીટીવી નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. એક ફેક્ટ છે, ગુજરાત ગ્રીન એનર્જીનું પાવર હાઉસ બને. ગુજરાતે 50% જેટલી ગ્રીન એનર્જીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને 17.82% જેટલી દેશમાં ગ્રીન ઉર્જાનો ફાળો આપે છે કુલ દેશના કુલ. શિક્ષણ ક્ષેત્રે 2 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. એક સ્વસ્થ એવં હરિત વિદ્યાલય મૂલ્યાંકનમાં અમદાવાદના ધોળકા તાલુકાના ઇગોલી પ્રાથમિક શાળા દેશમાં પ્રથમ ક્રમાંક આવી. બીજું સ્વસ્થ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં આણંદ જિલ્લાના સોજિત્રાના ડાલી પ્રાથમિક શાળાને પણ રાષ્ટ્રીય ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. એક અનોખી સિદ્ધિ છે, પ્રવાસન કે ટુરિઝમ ક્ષેત્રની પણ સિદ્ધિ લખી શકાય. રાણકી વાવ છે એને અનોખી સિદ્ધિ મળી છે. 3D મેપિંગ શો છે એનો, જે 3D મેપિંગ શો છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય ત્યાં પણ બતાવવામાં આવે છે. તેમાં આખું રાણકી વાવની હિસ્ટ્રી બધી બતાવવામાં આવે છે. તો એ શોને WOW એવોર્ડ દ્વારા વર્લ્ડ એશિયા 2026નો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. એ પણ એ સિદ્ધિ છે આપણી. કૌશલ વિકાસ ભૂમિનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. અહીંયા ભૂલ છે. આ 2 ફેક્ટ છે. આ એક અલગ ફેક્ટ છે. શાંતિ નિવાસ અને વલ્લભ વિદ્યા શાળાનું ભૂમિ નિયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? કલોલના પાનસરા ખાતે. એ પણ ગાંધીનગરમાં જ છે. કેના માટે? વિચરતી વિમુખ જાતિ સમુદાય માટે હોસ્ટેલ અને શાળાનું ભૂમિપૂજન. આજે વિચરતી સમુદાય સમર્થન છે એ મિત્તલબેન દ્વારા ચલાવવામાં આવતો એક એનજીઓ છે જે વિચરતી જાતિના સમુદાય છે એના માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ આ બધી ઘર ઉપલબ્ધ કરાવ્યા. સરકારની બધી સુવિધા તેના સાથે પહોંચાડવામાં આવી છે. મિત્તલબેને બેસ્ટ કામગીરી, એના માટે એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. એણે હાલ એના માટે શાળા અને હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કર્યું છે. એક ગુજરાત સરકારે નર્મદા જળ વિવાદ સેટલમેન્ટ છે અને 30 વર્ષ જૂનો ઐતિહાસિક વિવાદનો અંત આવ્યો છે. નવી દિલ્હી ખાતે 4 રાજ્યો વચ્ચે આ સેટલમેન્ટ હતું. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે અને મધ્યપ્રદેશ. એને આ સેટલમેન્ટને સમજૂતીને અંત લાવી દીધો છે. દરેક રાજ્યએ ગુજરાતને પ્રતિ વર્ષે 550 કરોડ લેખે 1650 કરોડ રૂપિયા ચૂકવવાની સહમતિ આપી છે. સ્ટેટ વિથ મોસ્ટ ઇમ્પ્રુવડ શ્રેણીમાં ગુજરાત પ્રથમ શ્રેણીમાં આવ્યો. પણ કઈ ક્ષેત્રે? તો ટીબીમાં 2015ની સરખામણીએ 2023માં 34 દર્દીઓ અને 37%, પેલા 34% ઘટાડો થયો, પછી 37%નો ઘટાડો થયો. તો એને સ્ટેટ વિથ મોસ્ટ ઇમ્પ્રુવ શ્રેણીમાં પ્રથમ ક્રમાંક લઈ આવ્યો છે. બીજી એક બેસ્ટ પ્રેક્ટિસ છે રેવા વેવ્સ. સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. જો તમે સામાજિક ન્યાય છે અથવા તો સામાજિકને રિલેટેડ કોઈ બી પ્રશ્ન પૂછે, જે સુશાસનના પ્રશ્નમાં કદાચ સેલ્ફ હેલ્પ ગ્રુપ સમૂહ છે, તો એમાં તમે આ પ્રેક્ટિસ લખી શકો. વડોદરા ખાતે જે વાઇબ્રેટ સમિટ મધ્ય ગુજરાતની વાઇબ્રેટ સમિટ યોજાણી હતી, એમાં આ એક બેસ્ટ પ્રેક્ટિસ છે. એ લોકોનું કાર્ય શું છે? તો જે પર્યાવરણ નુકસાન ના કરે એવી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસનું લક્ષ્ય હાંસલ કરવું.
યુથ એન્ડ મેન્ટલ વેલ્થ પ્રોગ્રામ, આ પણ એક સારી પહેલ છે, ગુજરાત સરકારની જ પહેલ છે. ભણતરનો ભાર હળવો કરવો અને આત્મવિશ્વાસને બમણો કરવો, એ માટે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા અને કરિયરના દબાણ માટે માર્ગદર્શિકા પૂરી પાડતો એક પ્રોગ્રામ છે. આ પણ એક સારી એવી ગુજરાત સરકારની પહેલ છે. આકાશી વીજળીના પ્રકોપ સામે રક્ષણ આપતું ડિજિટલ કવચ દામિની વીજળી ચેતવણી એપ. જો તમે પર્યાવરણ કે હવામાનને લગતી કોઈ પણ એપ્લિકેશન, કોઈ પણ પ્રશ્ન પૂછાય હવામાનને લગતો ભારત સરકારની પહેલ, તો દામિની એપ એક સરસ પહેલ છે કે વીજળી જ્યાં પડવાની હોય ને આગોતરી ચેતવણી આપી દે. તો પણ આ પણ એક સારી એવી પહેલ છે. આ જૂની પહેલો છે, પણ મેં બેસ્ટ પ્રેક્ટિસ તરીકે લીધું કે તમે કોઈ પણ પ્રશ્નના જવાબમાં લખી શકો. અમુક મહત્વપૂર્ણ ટેગલાઇન જે આ પાક્ષિકમાં મને જોવા મળી તે મેં અલગથી તારવીને લખી છે. નાગરિક દેવો ભવ, પહેલું સુખતે જાતે નર્યા, પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર. રોગ થઈ ગયા પછી નિવારણ કરવું એના કરતા રોગ થયો નથી એ પૂર્વ જે નિવારણ કરવું એ વધારે છે, સારું છે. આરોગ્ય સેવા એ માત્ર વ્યવસાય નથી પણ માનવ સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મન સ્વસ્થ, શરીર સ્વસ્થ, મારું આરોગ્ય ભવન સ્વસ્થ. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ. જનસેવા એ જ પ્રભુ સેવા. બેક ટુ બેઝિક. મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ. સરકારને ઓછી કરવી અને ગવર્નન્સને વધારે, ટેકનોલોજીને વધારે કરવી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવનો સંદેશો. જો તમને અમારું કન્ટેન્ટ ગમે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ પીડીએફ તમારે જોતી હોય નિયમિત રીતે તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જીપીએસસી પોસ્ટ, અને યુટ્યુબ ચેનલ છે જીપીએસસી પોસ્ટ. તમે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી નિયમિત આ પ્રકારની પીડીએફ મેળવતા રહેશો. અમે જ્યારે અમારી ચેનલની શરૂઆત કરી ત્યારે માત્ર 10 સબસ્ક્રાઇબર હતા. હાલ અમારી ચેનલમાં 350 જેટલા સબસ્ક્રાઇબ છે. આટલા બધા લોકો અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.